ગાજરનો હલવો તો તમે બધા બનાવતા હશો, પણ હું બનાવું છું એવી રીતે એકવાર બનાવશો તો ઘરના નાના અને મોટા બધા આંગળી ચાટતા રહી જશે. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું તો બિલકુલ ન ભૂલતા. તો હવે આવો સરસ લાલ ચટાકેદાર હલવો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં ગાજર લઈ લીધા છે, જે અત્યારે અવેલેબલ હોય છે. એકદમ સરસ લાલ અને એવા લઈ લેવાના છે, અને સારી રીતે આપણે ધોઈ અને વોશ કરી લેવાના છે. મેં અહીંયા 1 કિલો જેટલા ગાજર લીધા છે, એને સારી રીતે પીલ કરી લઈશું. આ ગાજર લેવાથી હલવાનો કલર બહુ જ સરસ એકદમ લાલ આવે છે, કારણ કે અત્યારે બહુ સરસ ગાજર લાલ કલરના બને છે. બધા ગાજરની છાલ કાઢી અને આવી રીતે આપણે એને છીણી લઈશું. આવી રીતે બધા ગાજરને આપણે છીણી લેવાના છે. થોડો ટાઈમ લાગશે, પણ હલવો બહુ જ સરસ બનીને તૈયાર થશે. મેં અહીંયા મીડિયમ ગ્રેટર લીધું છે. તમને મોટું જોતું હોય તો તમે મોટું પણ લઈ શકો છો. અહીંયા બધા ગાજર ગ્રેટ થઈ ગયા છે. હવે થોડું જ ઘી લેવાનું છે. મેં અહીંયા કિલો જેટલા ગાજર લીધા છે, તો 2 થી 2.5 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી થોડું મેલ્ટ થઈ જાય પછી આપણા જે ગાજર હતા એને એમાં એડ કરી દઈશું. ગાજરનું પાણી અહીંયા નીકળવાનું નથી, એમ જ રાખવાનું છે. અને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાના છે. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને 5 મિનિટ ઢાંકીને પાકવા દઈશું. 5 મિનિટ સુધી એને પકાવવા દઈશું. 5 મિનિટ થાય પછી આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ પકવા દેવાનો છે. પછી ખોલીને જોઈ લેવાનું છે, અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી ક્વોન્ટિટી ઓછી જાય ત્યાં સુધી એને પકાવવા દેવાનો છે. પછી મેં અહીંયા 1 કિલો જેટલા ગાજર લીધા છે, તો મેં અહીંયા 1.5 કિલો જેટલું દૂધ લીધું છે. આવી રીતે ગાજરનો હલવો બનાવવાથી બહુ જ સરસ બને છે. અને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને કૂક થવા દેવાનું છે. જ્યાં સુધી બધું દૂધ ગાજર એબ્ઝોર્બ ન કરી લે ત્યાં સુધી એને કૂક કરવા દેવાનું છે. અને બીચમાં આવી રીતે આપણે એને હલાવતું જવાનું છે, જેનાથી ચોટે નહીં. બહુ ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની, મીડિયમ જ રાખવાની. અને મેં અહીંયા 1 કટોરી જેટલી ચીની લીધી છે, અને એને પણ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. હાફ ક્વોન્ટિટી થાય એટલે આપણે એમાં ચીનીને પણ એડ કરી દેવાની છે. પછી અહીંયા દૂધની મલાઈ લેવાની છે, જેનાથી ગાજરનો હલવો બહુ જ મસ્ત એનું ટેક્સચર આવે છે અને બહુ જ મસ્ત બને છે. ફ્રેશ ક્રીમ લેવાની છે, મલાઈ, અને એમાં નાખી અને સારી રીતે પછી આપણે એને મિક્સ કરી દઈશું. અને મલાઈ નાખવાથી ગાજરનો હલવો એકદમ મસ્ત બાર જેવો બને છે. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણો ગાજરનો હલવો બનવાની તૈયારીમાં જ છે. બધું ચીની અને દૂધ એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે, અને સારી રીતે આવી રીતે મિક્સ કરતું જવાનું છે. અને અહીંયા ફ્લેવર માટે ઇલાયચી નાખી દેવાની છે, જેનાથી આપણો ગાજરનો હલવો બહુ જ મસ્ત લાગે છે. ઇલાયચી પાવડર નાખી અને સારી રીતે પાછું વાપસથી મિક્સ કરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની, નહીં તો હલવો ચોંટી જશે. સારી રીતે મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો કે અત્યારથી જ કલર કેવો મસ્ત આવ્યો છે. અને તો આપણો ગાજરનો હલવો એકદમ બનીને રેડી છે. હવે ઉપર આપણે કાજુથી ગાર્નિશ કરી દઈશું. તમને જે બી ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય એનાથી ગાર્નિશ કરી શકો છો. અમે લોકો ગાજરના હલવામાં કાજુ જ પ્રિફર કરતા હોઈએ છીએ, એટલે ઉપરથી કાજુ નાખીએ છીએ. તો આપણો ગાજરનો હલવો રેડી છે. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. હર હર મહાદેવ.